મિત્રો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે સમજવાનું છે કે દૂધ અને શાકભાજીના નામે આપણે ઝેર ખાઈ રહ્યા છીએ. જો હજુ પણ આપણે નહીં સમજીએ, નહીં ચેતીએ તો આવનારા સમયની અંદર આપણું જીવવું બહુ અઘરું થઈ જશે, મુશ્કેલ થઈ જશે. અને અથવા હું આપને એવું પણ કહી શકું કે પર્સનલી કે કોઈ પણ એક પરિવાર હશે, જો કદાચ 5 જણાનો પરિવાર હશે તો 5 વ્યક્તિમાંથી 1 કે 2 વ્યક્તિ 50 વર્ષની ઉંમર સુધી પહોંચી શકશે. બાકી 50ની અંદર જ મોટાભાગના વ્યક્તિઓના મૃત્યુ થઈ શકે છે. આખી વાત સમજવા જઈએ તો આમ તો અત્યારે ડુપ્લિકેટનો દોર ચાલી રહ્યો છે, જેની અંદર ખાસ કરીને દૂધની વાત કરવા જઈએ તો દૂધ અને દૂધમાંથી બનતી અલગ અલગ જે વસ્તુઓ છે એનું વેચાણ છે ખૂબ માત્રામાં થાય છે. જ્યારે પશુપાલન છે એ ભારત દેશની અંદર દર વર્ષે અમુક અંશે ઘટી રહ્યું છે. એમાં પણ ખાસ કરીને ગુજરાતની અંદર વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત જેવા વિસ્તાર છે અથવા તો મધ્ય ગુજરાતના વિસ્તાર છે, એમાં પશુપાલન છે એ ખૂબ ઘટી ગયું છે. લગભગ હવે જે આજથી 2 દાયકા પહેલા જે પશુપાલન હતું એની જગ્યાએ માત્ર હવે 20% જેટલું પશુપાલન રહ્યું છે. એક ઉત્તર ગુજરાત અને કચ્છના કોઈ વિસ્તારોની અંદર હજુ પણ થોડું ઘણું પશુપાલન છે એ ટકી રહ્યું છે, બાકી પશુપાલન છે એ ઘટી રહ્યું છે. આ ગુજરાત નહીં પણ ભારત દેશના તમામ રાજ્યોની પરિસ્થિતિ આ છે કે પશુપાલન ઘટી રહ્યું છે. અને એની સાથોસાથ જે દૂધ અને જે દૂધમાંથી બનતી વસ્તુ હોય, ઘી હોય, દહીં હોય, માખણ હોય, છાશ હોય, પનીર હોય, ચીઝ હોય, દરેક વસ્તુ છે એનું વેચાણ છે એ બેફામ થઈ રહ્યું છે. એટલે ચેતી જજો, પહેલાં તો દૂધ નહીં પણ દૂધના નામે આપણે બધા ઝેર ખાઈ રહ્યા છીએ. એટલે કે ઘણી જગ્યાએ મોટા ભાગે દૂધ છે એ નકલી વેચાઈ રહ્યું છે. અને અત્યારે જે ભાવની અંદર દૂધ અને ઘી જે વેચાઈ રહ્યા છે એ ભાવની અંદર તો કમસે કમ ક્યારેય પોસાય એવું નથી. જો ઓરિજિનલ દૂધ હોય તો એનો ભાવ પણ એ પ્રકારે થતો હોય છે. અત્યારે જોવા જઈએ તો દૂધ છે એ ડુપ્લિકેટ દૂધ છે એ ઓરિજિનલ કરતાં વધારે ક્વોન્ટિટીમાં વેચાઈ રહ્યું છે, જેને કારણે ઓરિજિનલ દૂધના ભાવ પણ મળતા નથી. અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો મોંઘવારીની અંદર પશુ આહાર અને જે મજૂરી ખર્ચ લાગે છે એ પ્રમાણે જોવા જઈએ તો 125થી લઈને 150 રૂપિયા જો 1 લીટર દૂધનો ભાવ મળે તો જ પોસાય એવું છે. એની જગ્યાએ આપણે 50% કરતાં પણ નીચા ભાવે જે દૂધ વેચાઈ રહ્યું છે એની પાછળનું કારણ છે કે મોટા ભાગે લગભગ હું માનું છું ત્યાં સુધી જેટલું ઓરિજિનલ છે એના કરતાં ડબલ દૂધ છે એ રોજ પર ડે આપણે નકલી બની રહ્યું છે, નકલી વેચાઈ રહ્યું છે, લોકો પી રહ્યા છે. આ એક પ્રકારે લોકોના આરોગ્ય સાથે ચેડા છે. ડુપ્લિકેટ દૂધ પણ પકડાવાના કિસ્સા વારંવાર આપણી સમક્ષ આવતા રહેતા હોય છે.